તો મિત્રો આજે સીતા કંઈક સ્પેશિયલ બનાવે છે જુઓ. તો સીતા શું બનાવે છે આજે? આજે હું તમારા માટે પાવભાજી બનાવું છું. પાવભાજી? અરે વાહ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આજે હું પાવભાજી બનાવવાની છું. તો મિત્રો પાવભાજી બનાવવા માટે મેં સૌપ્રથમ એક કઢાઈ લીધી છે. તેમાં મેં શિમલા મરચાં, બટાકા, ફ્લાવર અને વટાણા એડ કરી દીધા છે. તો હવે મિત્રો તેમાં મીઠું, હળદર અને થોડું પાણી એડ કરીને ગેસ ઓન કરી દઈશું. તો હવે ઢક્કન રાખી આપણે તેને બાફવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, શાકભાજી આપણે સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે એક વાટકામાં કાઢી તેને બરોબર રીતે ખમણી લઈશું. તો હવે આપણે એક કઢાઈ લેવાની છે, તેમાં થોડું તેલ એડ કરવાનું છે અને 1 ચમચી જીરું એડ કરવાનું છે. જીરું બરોબર રીતે કકડાઈ જાય એટલે તેમાં ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને ટામેટાં એડ કરી દેવાના છે અને બરોબર રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ તીખું મરચું, 1 ચમચી ધનિયા જીરું પાવડર, અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે. હવે ગ્રેવીને આપણે સારી રીતે મિક્સ કરી તેને પણ ખમણી લેવાની છે. હવે ગ્રેવીમાં થોડું પાણી એડ કરી ખમણેલું શાકભાજી તેમાં એડ કરી દેવાનું છે. હવે મસાલા સાથે આપણે તેને બરોબર રીતે ભેળવી લઈશું અને તેમાં થોડું પાણી એડ કરી દઈશું. પાણી એડ કર્યા બાદ તેમાં ઉપરથી આપણે પાવભાજી મસાલો એડ કરી દેવાનો છે અને તેમાં થોડા ધાણા એડ કરી દેવાના છે. તો હવે મિત્રો ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે પાવને આપણે બટર જોડે ગરમ કરી લઈશું. તો હવે મિત્રો આપણે પાવને વચ્ચેથી આ રીતનું કટિંગ કરીને બટર સાથે આપણે ગરમ કરી લેવાના છે. તો હવે મિત્રો આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે. હવે તેને એક પ્લેટમાં પરોસી લઈશું. તો મિત્રો ફાઇનલી આપણી પાવભાજી તૈયાર છે. થેન્ક યુ.